અમરેલી જિલ્લામાં આવેલા 4 પ્રખ્યાત યાત્રાધામો 1. ગળધરા ખોડિયાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં શેત્રુંજી નદીના કિનારે આવેલું આ મંદિર ખોડિયાર માતાજીના પ્રાચીન સ્થાનકોમાંનું એક છે. અહીં શેત્રુંજી નદીના કિનારે રાક્ષસોનો સંહાર કર્યા બાદ માતાજીએ પોતાના મનુષ્ય દેહને ગાળી નાખ્યો હોવાની કથા છે. જ્યાં માતાજીના ગળાનો અંશ દેખાયો હોવાથી આ સ્થળ ગળધરા તરીકે ઓળખાયું. 2. ભોજલધામ ફતેપુર. સંત શ્રી ભોજલરામ બાપાએ અમરેલી નજીક ઉજ્જડ એવા ફતેપુરમાં આશ્રમની સ્થાપના કરી આ ગામ વસાવ્યું હતું. બાપાએ અમરેલીના દિવાન વિઠ્ઠલરાવને પણ પોતાના શિષ્ય બનાવ્યા હતા. બાપાએ જે ભજનો અને વાણી ઉચ્ચારી તે આજે ગુજરાતી સાહિત્યમાં ચાબખા તરીકે અત્યંત પ્રસિદ્ધ છે. તેમણે સમાજ સુધારણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાપાના 2 મહાન શિષ્યો જલારામ બાપા અને વાલારામ બાપા આજે સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે. વર્તમાન સમયમાં અહીં ખૂબ જ ભવ્ય મંદિરનું નિર્માણ થયેલું છે. 3. પીપાવાવ ધામ. રાજુલા તાલુકામાં આવેલું આ ધામ સંત પીપાજી ભગતની પાવન તપોભૂમિ છે, જ્યાં તેમણે દ્વારકાધીશને પ્રસન્ન કર્યા હતા. અહીં સૌરાષ્ટ્રનું પ્રથમ અન્નક્ષેત્ર શરૂ થયું હોવાનું મનાય છે. મંદિર તરફ નમેલી મીઠી ડાળ ધરાવતો અહીંનો લીમડો આજે પણ પીપાજીની ભક્તિનો સાક્ષી છે. અહીં રણછોડરાયનું ભવ્ય મંદિર અને પૌરાણિક વાવ આવેલા છે. આ ઐતિહાસિક સ્થાનના તમે દર્શન કર્યા છે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો. 4. મૂળદાસ બાપુની જગ્યા. અમરેલીનું ધબકતું હૃદય એટલે સંત શ્રી મૂળદાસ બાપુની જગ્યા. બાપુએ આજીવન લોકકલ્યાણ અને પરમાર્થ કાજે અમરેલીમાં રહીને પ્રભુભજન કર્યું હતું. સૌરાષ્ટ્રના તેજસ્વી સંત મૂળદાસ બાપુ એક આત્મસિદ્ધ સંત હતા, જેમણે આ વિસ્તારમાં અનેક પરચાઓ આપ્યા છે. વર્તમાન સમયમાં તેમની ચેતન સમાધિ આજે પણ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે. અમરેલી જિલ્લાના અન્ય કોઈ પ્રખ્યાત યાત્રાધામની માહિતી જો આ વિડીયોમાં ન આપી શકાયા હોય તો તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.